તો ઠાકર બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નાના એવા મિની બ્લોગમાં. તો આપણે સવારમાં ખેતર સારું આવી ગયા છીએ અને હવે આપણે હેઠે ગાવડા તગડશું. બીજું તો શું કરશું મારો ભાઈ? એક ગોવાળ છે પણ એ ફોનમાં વાત કરે છે. કાંઈ વાંધો નહીં, આપણે તગડી મૂકવી. એ ભલે ફોનમાં વાત કરતો, એકચ્યુઅલી ભલે કરતો. ગાવડા બધે સૈયા ગળી ગયા, બહુ તડકો લાગે છે. આપણને તડકો લાગે છે, ગાવડા તો સૈયા ગળી જ જાય ને યાર. નથી તગડીને હવે જાવી ભરતભાઈ પાસે. ભરતભાઈ માવો બનાવે છે. તો ભરતભાઈ માવો ખવડાવી ગયો નગર ખોબા બોબા ઉપડી જાય તમારા. ભરતભાઈ હું સાથ દીધો. હા, એ કે અમિત મરજ છે એમ. ભાઈ અમિત શાક બગાલું મળવા આવેલા છે અહીંયા. તમે મરજ છો યાર, કેમ લાગે તમને? કાંઈ વાંધો નહીં, તમે ભલે મરજ માવો તમે ખવડાવી ગયો એટલે લાટ માવા વાટે બેઠા એમ તમારી એ બધું ન મેળાવે. તો ગાડર આવી ગયા છે ઘેટા બકરાવાળા. એ પોજ આપે છે કે કેમ બાકી ઘટે એમ ન ઘટે. તો ભેંસ એમ કે આવે ભાઈ કાંઈ ન ઘટે એમ. ભેંસું બધી સૈયા ગળી ગઈ છે અને તડકો બહુ લાગે છે. હવે એ પાડો એમ કહે છે કે લઈ જાઓ મને પાણી લઈ જાઓ, પણ હજી વાર છે 1 કલાકની. ત્યાં સુધી ખમો માવો ખાઈ નાખવી પેલા. ભરતભાઈ માવો બનાવે છે, હજી ફોનમાં પાછો ગળી ગયો છે. કે માવો બનાવશે ને કેમ લાગે તમને? પછી આપણે પરાણે માવો ખેંચી લેવું લાગે. માવો ખેંચી લેવો આપણા હાથમાં આવી ગયો છે મિત્રો માવો. અને આપણે માવો ખાય ને છાની મણીના કેળે સડી જાય. ખેતરમાંથી આપણે બહાર નીકળી ગયા, ધારુમાં સડાઈ દીધા છે. હવે ધારુમાં સરતા સરતા કંઈક ગોચું મળી જાય તો નકર પછી ધારુમાં રખડશે. આમાં કાંઈ છે તો નહીં, પણ રખડશે તોય એવું લાગે મને. તમને કેમ લાગે? રખડે તો ઠીક છે ને, કાંઈ વાંધો હાના નીરી દેવું. હવે ગાવડા તો લાંબા લાંબા બહુ થઈ ગયા છે. જાણકારી ન હોય આપણને, પણ આપણે ધોકો લઈને થાય એટલે તગડી લઈએ, બીજું કાંઈ ન હોય. કેમ કે હાલ છે નહીં પછી જો મિત્રો નાથી તગડ્યા તો અહીંયા આવીને ખાડામાં બેસી ગયા. માલને તડકો બહુ લાગે છે. પછી આપણો મગજ જો હલ્લી એટલે આપણે મૂકીને કપાઈ મૂક્યા. હવે એને આવવું હોય તો વી આવશે ને કાંઈ વાંધો નહીં. જેને સૈયા ઊભું રહ્યું રે ભાઈ કહેતા વળખાય. આપણે તો આ કેળ સડી ગયા છે.